નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજકોટ જિલ્લાના પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારની એક સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક સામે બાલવાટિકાની માસૂમ બાળકીઓ સાથે જાતીય સતામણી અને અયોગ્ય વર્તનના ગંભીર આક્ષેપો થયા છે। ઘટનાને લઈને વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। પોલીસે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી તપાસ શરૂ કરી છે। મળતી માહિતી મુજબ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક દેવાનંદ ગોવાભાઈ બેરા પર બાલવાટિકાની બાળકીઓ સાથે અયોગ્ય વર્તન અને શારીરિક અડપલા કરવાનો આરોપ છે। બાળકીઓએ પરિવારજનોને જાણ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો। ઘટના સામે આવતા વાલીઓ પાટણવાવ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને કડક કાર્યવાહીની માંગ કરી હતી। પાટણવાવ પોલીસે ફરિયાદના આધારે બીએનએસ અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે। હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રાજકોટ જિલ્લાના પાટણવાવ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક ગામમાં આવેલ બાળવાટિકામાં અભ્યાસ કરતી નાની વયની બાળકીઓ સાથે શારીરિક અડપલા અને જાતીય સતામણી કરવાના ગંભીર બનાવ સામે આવતા 8 જૂન 2024ના રોજ પાટણવાવ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 75(2), 51(2), 64(2), 65(2) તથા પોક્સો અધિનિયમની કલમ 6, 8, 10 અને 18 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો। બનાવની હકીકત એવી રીત છે કે 5 બાળકીઓ જેની ઉંમર વર્ષ 6 થી 7 વચ્ચે છે એના ઉપર એમના જ શિક્ષક દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને પોતાની પોઝિશનનો લાભ લઈ આ ટીચરે બાળકીઓને એવી પણ ધમકી આપતું હતું કે કોઈને કહેશો તો તમારા માટે સારું નથી હશે। એમ કરીને કોઈ પણ બાળકીઓ પોતાના ઘરે આ વાતને કીધી નથી। પછી જ્યારે સમર વેકેશન ચાલુ હતી અને બાળકીઓ પોતાની નાનીના ઘરે ગયા ત્યાં એમને આપણા કઝન જે એમની જ ઉંમરના હતા એમના સાથે આ વાતો શેર કરી અને પછી એમના વડાને પણ આ વાતની ખબર પડી। ત્યારબાદ જ્યારે પેરેન્ટ્સને આ વાતની ખબર પડી આ બીજા પણ બાળકીઓના ફ્રેન્ડ સાથે ડિસ્કસ કરી અને એવી હકીકત સામે આવી અને ગુનાની ગંભીરતાને જોઈને પાટણવાવ પોલીસ સ્ટેશન હ્યુમન અને ટેકનિકલ સોર્સિસને ડિપ્લોય કરીને આરોપી દેવાનંદ ગોવાભાઈ બેરા જે એક સરકારી શિક્ષક છે એમને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી રહી છે। પીડિત બાલિકાઓની નિવેદન અને એમના પેરેન્ટ્સનું નિવેદન પણ દેવામાં આવ્યું છે અને બીજા પણ સાયન્ટિફિક પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યો છે। સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને પોલીસ ચાઇલ્ડ કાઉન્સિલર સાથે બાળકીઓની જરૂરી માનસિક પરામર્શ એટલે કે સાયકોલોજીકલ કાઉન્સિલિંગ પર કરાવી રહી છે અને કડક અને નિષ્પક્ષ રીતે તપાસ ચાલુ છે। સમાજના નાગરિકોથી મારું આ અપીલ છે કે બાળકો સાથે કોઈ પણ પ્રકારનું શોષણ સતામણી અથવા શંકાસ્પદ વર્તન અંગે તાત્કાલિક પોલીસને જાણ કરે। થોડા માસોથી એવું બનાવ ચાલુ છે આ અમારી સામે આવ્યું છે અને વધુ તપાસ હવે ચાલુ છે। આ ટીચરે બહેલાવી ફુસલાવીને બાળકોને પોતાની પાસે બોલાવતું હતું અને પછી એમના સાથે દુષ્કર્મ કરતું હતું।